નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું પેન્ટુ સરકારી અપડેટમાં. તો આજે આપણે વાત કરવાના છે ગુજરાતની ટેટ 1 પરીક્ષા વિશે. એના ફાઇનલ રિઝલ્ટ તો આવી ગયા છે, પણ એની સાથે જ એક મોટો વિવાદ પણ ઊભો થયો છે. તો ચાલો આખો મામલો શું છે એને એકદમ વિગતવાર સમજીએ. ઓકે, તો આખો વિવાદ જે છે ને એ આ એક આંકડાની આસપાસ ફરે છે, 19. જી હા, 19. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પરીક્ષાના પ્રશ્નપત્રમાં 19 જેટલી ભૂલો હતી. અને આ નાની સૂની વાત નથી, કારણ કે આ ભૂલો હજારો ઉમેદવારોના ભવિષ્ય સાથે જોડાયેલી છે. તો ચાલો જોઈએ કે આ 19 ભૂલોનો આખો મામલો છે શું. તો પરિણામ તો આવી ગયું, પણ એની સાથે વિવાદ શાંત થવાની જગ્યાએ ઉલટાનો વધી ગયો છે. ઉમેદવારો સખત નારાજ છે અને પ્રશ્નપત્રની ચોકસાઈ પર ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે. હવે જુઓ, ઉમેદવારોનો સીધો આરોપ એ છે કે રાજ્ય પરીક્ષા બોર્ડે ઘણી બધી ભૂલો સુધાર્યા વગર જ ફાઇનલ રિઝલ્ટ જાહેર કરી દીધું. એમનું કહેવું છે કે અમે વાંધા સૂચનો આપ્યા, પુરાવા આપ્યા, પણ બોર્ડે એને ધ્યાનમાં જ ન લીધું અને સીધું પરિણામ બહાર પાડી દીધું. આનાથી આખી ભરતી પ્રક્રિયા જ શંકાના ઘેરામાં આવી ગઈ છે. તો આ બધું થયું ક્યારે અને કેવી રીતે? ચાલો એક નજર આખી ટાઈમલાઈન પર નાખીએ, જેથી બધું સ્પષ્ટ થઈ જાય. જુઓ, 14 ઓક્ટોબરે જાહેરાત આવી, 21 જાન્યુઆરીએ પરીક્ષા લેવાઈ અને ફક્ત 3 જ દિવસમાં 24 જાન્યુઆરીએ પ્રોવિઝનલ આન્સર કી પણ આવી ગઈ. જેવી આન્સર કી આવી, ઉમેદવારોએ ભૂલો પકડી પાડી, પણ એમના વાંધાઓનું કોઈ નિરાકરણ આવે એ પહેલાં જ 30 જાન્યુઆરીએ તો ફાઇનલ રિઝલ્ટ પણ જાહેર થઈ ગયું. મતલબ બધું જ કેટલી ઝડપથી થયું. હવે એવું નથી કે બોર્ડે કંઈ જ નહોતું કર્યું. ઉમેદવારો પાસેથી વાંધા મંગાવ્યા પછી એમણે બધાને 3 ગ્રેસ માર્ક્સ આપ્યા અને 6 પ્રશ્નોના જવાબ પણ બદલ્યા. પણ ઉમેદવારોનું કહેવું છે કે ભાઈ આટલું પૂરતું નથી. વિવાદ તો કુલ 19 પ્રશ્નો પર હતો, તો બાકીના પ્રશ્નોનું શું? એમનેમ જ છોડી દેવામાં આવ્યા. તો આ વિવાદની અસર કેટલી મોટી છે? વેલ, આ ખાલી થોડા માર્ક્સની રમત નથી. આ હજારો યુવાનોના ભવિષ્યનું, એમના શિક્ષક બનવાના સપનાનો સવાલ છે. જરા આ આંકડાઓ પર નજર કરો. કુલ 91,628 ઉમેદવારોએ પરીક્ષા આપી અને એમાંથી નાપાસ કેટલા થયા? 80,602. પાસ થયા માત્ર 11,026. એટલે પાસ થવાનો રેશિયો કેટલો ઓછો છે. અને આ જ વાત આખા વિવાદને વધુ ગંભીર બનાવે છે, કારણ કે ઘણા લોકો બસ થોડાક જ માર્ક્સથી રહી ગયા છે. અને આ સૌથી મહત્વની વાત છે, જે 80,000થી વધુ ઉમેદવારો નાપાસ થયા છે, એમાંથી હજારો ઉમેદવારો એવા છે જે ફક્ત 1 કે 2 માર્ક્સથી રહી ગયા છે. વિચાર કરો, જો એ 19 પ્રશ્નોની ભૂલો સુધરી જાય તો આમાંથી કેટલાય લોકોનું પરિણામ બદલાઈ શકે છે અને તેઓ પાસ થઈ શકે છે. આ ઉમેદવારોની વેદના કેવી છે એ રાજકુમાર જાટવાના શબ્દોમાં જ સમજીએ. એ કહે છે, અમે પુરાવા ભેગા કરીને 10 દિવસમાં વાંધા રજૂ કર્યા, પણ જ્યારે ફાઇનલ રિઝલ્ટ આવ્યું ત્યારે ખબર પડી કે અમારી માંગ પ્રમાણે કોઈ સુધારો થયો જ નથી. આ એકલા રાજકુમારની નહીં, પણ હજારો ઉમેદવારોની વાત છે. તો જ્યારે બોર્ડમાંથી કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો, ત્યારે ઉમેદવારો આ મામલો ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓ સુધી લઈ ગયા. પણ કહેવાય છે કે ત્યાં પણ એમની વાતને કથિત રીતે અવગણવામાં આવી. ઉમેદવારો કોઈને મળવામાં બાકી નહોતા રહ્યા. તેઓ રાજ્યમંત્રી રીવાબા જાડેજાને મળ્યા, શિક્ષણ સચિવ તુષાર પટેલ પાસે ગયા અને શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાઝાને પણ રજૂઆત કરી. એમને એવી આશા હતી કે ઉપરથી કોઈ દખલગીરી થશે અને ન્યાય મળશે. અને ખરેખર એવું કહેવાય છે કે શિક્ષણ મંત્રીએ તો બોર્ડના અધિકારીઓને ફોન કરીને સૂચના પણ આપી હતી. એમણે સ્પષ્ટ કહ્યું હતું કે ભાઈ પહેલાં જરૂરી સુધારા કરો અને પછી જ ફાઇનલ રિઝલ્ટ જાહેર કરજો. આ સાંભળીને ઉમેદવારોમાં એક આશાનું કિરણ જાગ્યું હતું. પણ અહીંયા જ આખી વાત પલટાઈ ગઈ. આરોપ એવો છે કે રાજ્ય પરીક્ષા બોર્ડે શિક્ષણ મંત્રીની સૂચનાને પણ ગણકારી નહીં. કોઈ જ સુધારા કર્યા વગર એ જ ભૂલો સાથે ફાઇનલ રિઝલ્ટ બહાર પાડી દીધું. અને બસ આ પછી તો વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો. તો હવે જ્યારે બધા જ સરકારી રસ્તાઓ બંધ થઈ ગયા હોય એવું લાગે છે, ત્યારે આ ઉમેદવારો પાસે છેલ્લો કયો રસ્તો બચ્યો છે? આ જ મોટો સવાલ છે કે હવે આગળ શું? જ્યારે સિસ્ટમની અંદરથી જ કોઈ ઉકેલ ન મળતો હોય તો પછી ન્યાય માટે ક્યાં જવું? આ જ મૂંઝવણ અત્યારે હજારો ઉમેદવારોને સતાવી રહી છે. તો હવે દેખીતી રીતે ઉમેદવારો પાસે ન્યાય મેળવવા માટે એક જ રસ્તો બચ્યો છે, અને એ છે ગુજરાત હાઈકોર્ટ. હવે તેઓ કોર્ટમાં અરજી કરીને આ પરિણામને પડકારી શકે છે અને ત્યાંથી ન્યાયની આશા રાખી શકે છે. અને અંતે
આ આખો મામલો આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભો રાખે છે કે જ્યારે કોઈ સરકારી પરીક્ષાની પ્રક્રિયા પર જ આવા ગંભીર આરોપો લાગે તો પછી સિસ્ટમ પર લોકોનો ભરોસો કેવી રીતે ટકી રહેશે? આ એક એવો સવાલ છે જેના પર વિચાર કરવો ખરેખર જરૂરી છે. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.